અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તા ટિકિટની માંગને લઈને નારેબાજી કરી હતી। સુરેન્દ્રનગર બેઠક માટે યુવા ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપવા કાર્યકર્તાઓએ માંગણી કરી હતી। ટિકિટની માંગણીને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી। હરપાલસિંહના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને હરપાલસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા પણ લગાવ્યા હતા। લોકો મળી અને આપણે રજૂઆત કરી એટલે એ લોકોએ અમને આપણે આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારા બધાના નામ છે, સીસી સુધી તમારા બધાના નામ આપણે ત્યાં નામ જવાના છે અને રાહુલજી સાથે પણ તમારા નામની ચર્ચા થવાની છે। એટલે અમારી જે આપણે યુવક કોંગ્રેસની રજૂઆત છે એ રજૂઆત અમારી દિલ્હી સુધી પહોંચી છે। એની વાત કરવા માટે અમે આપણે કાલે દિલ્હી હતા। દરેક ગામડાની અંદર રાજપૂત સમાજના 2, 5 કે 25 જેટલા પણ ઘરો અન્ય સમાજની સાથે ખૂબ સારા ભાઈચારાથી રહી અને એનો સારામાં સારો દરેક સમાજની અંદર એનો હોલ્ડ છે, દરેક સમાજ એની સાથે ચાલે છે। તો અમે ખાસ આજે અમારી નમ્ર વિનંતી છે અને અમારી આગ્રહભરી વિનંતી છે કે રાજપૂત સમાજને જે ટિકિટમાં અન્યાય થઈ રહ્યો છે એના માટે તાત્કાલિક પ્રદેશ નેતાગીરી કોંગ્રેસની ધ્યાનમાં લે અને સુરેન્દ્રનગર જિલ્લાને એક ઉત્સાહી યુવાન અને ક્વોલિફાઈડ માણસ મળે જેથી કરીને સુરેન્દ્રનગર વર્ષોથી પછાત છે એનું ડેવલપમેન્ટ અને વિકાસ થઈ